એ રૂપારી એ મૂંગી શું ઊભી છો એકાદું હારું ગીત તો ગાયા માંડવે આવી છો તું એટલે કિરણ મને ના આવડતું તને હાર આવડે તું ગા એ તું તો આવીને આવી રહી કે બેની પરદેશી રે માંડવે લખ્યું તારું નામ દાદા સડંતા તારું રુદિયું રૂવે ને તારું હૈયું હલક ડોલક થાય બેની પરદેશી રે માંડવે લખ્યું તારું નામ ઓલી મુઈ રેખલી કે તું તો પાણી અને પરદેશમાં વહી જાય એ કિરણ એ તારે તો આવું ના આવું હોય લે આમ તો જો રૂપારી તા તો રેખલી કેવી મલકાય એલા ટપુડા તું તો ગરીબ છો પણ તારી એકની એક દીકરીને ક્યાંય ગરીબમાં નથી પરણાવતો ને એ ના ના એ તો જોરદાર છે જોરદાર પૈસા પાલતી અને જમાય તો છે ને હેલિકોપ્ટર લઈને પાણમાં આવવાના છે હે હા તો વાંધો નહીં તમતાર જરાય મૂંઝાતોય નહીં તારી દીકરી મારી દીકરી ઈનો તમામ લગ્નનો ખર્ચ હું પોતે ઉપાડીશ એ હારું હારું તો તમારા જેવો ભગવાને નહીં લો એટલે કિરણ હા ભાઈ કેવી વાત કરે કે હેલિકોપ્ટર લઈને આને પણ આવે છે એ રૂપારી ઓલું તો રૂડે એ ફ્ર ક્લેકન જાય એ તો રેખલી ફ્ર દઈને વઈ જાય છે એ છોડ્યું હવે ખી ખી કરવામાં આ રેખલીની બરોબર ધ્યાન રાખજો આ મારી દીકરી છે એમ સમજજો એ હો સરપંચ તમારી છોડી તો મારી બેનપણી છે ઈને તો હું માખે નહીં બેહવા દઉં અને ઈ તો કયો આ હેલિકોપ્ટર ઉતરવાનું છે ક્યાં એ આપણા ગામનું પાથર રહ્યું ને ઈ પટમાં આવવાનું હેલિકોપ્ટર હાલ હવે આપણે રહોડે આટો મારી હાલો હાલો આટો બાટો હા મારી જાવ જાવ અરે વાહ આ સરપંચ ને મારા બાપા બે જાહે રહોડે આંટો મારવા તા હું ગાયે કા હેલિકોપ્ટર જોઈ આવું મારો ટકલો વરાજો આવી ગયો હશે મને તો હરખે નથી રહેવાતું અલી રેખલી શું તું મનમાં વિચાર કરે કાંઈ નહીં કિરડી તેમ ઘરે કર્યો હું હે ને હેલિકોપ્ટર જોવા જાઉં હવે બેસ સાઈની માઈની બેસ તારા બાપા કહીને જાય આયા ધ્યાન રાખજો અને તારે હેલિકોપ્ટર જોવા જાવું છે એ ના કિરડી મને એને બહુ દરદ થાય મારા બાપા આવે ને તો હું કાંઈ કપાસી ના બાપા બેહી જા સાઈની માઈની આયા તારા બાપા અમને ઊભી નહીં રહેવા દે અમારું મર્ડર કરી નાખશે બેસ ને એ પણ હું સાની મને એ મારા બાપાને કીધું કે અંગવા જઈએ રેખલી એ તો રૂપારીને હારે લેતી જા ના હું એકલી જાઉં હું હમણાં આવીશ એ એવું કાંઈ નથી કરવું એ તું બેસ સાઈની માની એ પણ કિરડી એ હું માર બોન નહીં હું જઈ એવી પાછી આવીશ આ મારી આજનો દી વાત માનો ને કાલ તો હું પૈણીને હારે વઈ જઈશ હું થોડીક તમને કાંઈ કહેવાની હોઉં એ હું હમણાં આવું એ પાછી ગાયો ખાવજે એ નકર તારા બાપા અમને શું એ કીશે એ આમ તો જો રૂપારી એ આ તો જોઈ આ ક્યારે પાછી આવશે હવે ક્યાં હેલિકોપ્ટર આવશે અમાર બાપાની આઈની જ વાતો કરતા હતા હાય મારા બાપ રે એ હું આયા હોઉં એ આતા આયા હાથ પાડો હો એ આયા એ હેઠે આયા જો હું આઈ નીચે ઊભી હાવ એ ધણી અરે બાપ રે હા આમ છે વાઈજુ કેટલા હાથ પડ્યો તોય મારે હામું ન જોયું હેલિકોપ્ટર જોવા હતી કેટલું દોડીને આવી હામ ઉતરતું હશે હું યાદ હોય છું એ વરાજા કીધું તું સકડાવાળાને કે તમામ સને બધું કરિયાણું અહીંયા જ ઉતાર તોય તેલના ડબ્બામાં અહીંયા ઘીરે મૂકીને વેચજો હવે ઈ તો રહોડે પોગાડવા જોઈશે ને હા હા એક ડબ્બો ઉપાડતો જાય એમાં શું હા
એલી રૂપારી આ રેખલી 1 કલાક થઈ હજી નો આવી. સાહેબ દેખાતી જ નથી. કયો કા ડબ્બા પોગળ હાલ. એ હાલો હાલો. એ કિરણ ક્યાં જાય મારી છોડી રેખલી? નાનજી દાદા હંગવા જઈ. પણ હંગવા એકલી નો જવા દેવાય. એ હાસુ બોલ નકર ઝાપટ ઠોકું હું. આ મોઢામાં શું ફેર્યું છે? ના પાડી હતી તમને કે કાંઈ ગળસોમાં મારી છોડીની ધ્યાન રાખો. નાનજી દાદા અમને હારી જ નહીં અને હેલિકોપ્ટર જોવા વઈ જાય. રામ રામ રામ. એ એકલી નો જવા દેવાય. શેક મેલી જમીનમાં પગ પડી જશે ને તો નો થવાનું થશે. કાંઈક વળગી જશે. હાલો હવે મારા મોઢા સામું જોઈને ઊભી રોમાં. હાલો પાછું કયો કાલી એવી ને. મને ખબર જ હતી આ નાનજી ડોહો આમ જ કરશે તો ઓલી વઈ જાય. મારી વાત કાન ખોલીને સાંભળી લો તો છું. જો મારી છોડીને કાંઈ આના કાની થઈ કાંઈ વળગી ગયું તો હું બધા માંડવડિયાનો વારો કાઢી નાખીશ. અને કિરણ તારો અને રૂપાળીનો પહેલા વારો કાઢીશું. તમે મને હજી ઓળખતા નથી. હા કેમ કાઢ્યું હે વરાજા હા આંટી આયો આટલું બધું ધોળા કેમ કાઢતું હતું છે હા હવે મને ખબર પડી આ મારો ટકલા વરાજા પિસ્ટલ પીતા હશે પિસ્ટલ એટલે તો ધોળાના ગોટા ગોટા કાઢતું આવે છે એ આય આય અરે બાપરે એમાં આવો તો બાપુ બાપુ હેલિકોપ્ટર ફૂટી ગયું બાપુ મારો ટકલો ઘરવાળો હેલિકોપ્ટર માં ફૂટી ગયો મારો માંડવો મારો સિને રહી ગયો હું એકલી રહી જાય મારું કેવું સપનું હતું હું વિદેશ પરણીને જાય પણ મારું હેલિકોપ્ટર ફૂટી ગયું જો રૂપાળી મારી છોડી નો જડીને તો તારી થેલી હગાઈ હું તોડાઈ નાખીશ. એટલે મારા બેટા આ હકે હંગવાય ન દેતા કયા વાહેન વાહે ગુડાના છે. હાલો ખાયો ખા. આ રૂજી ટાણું થઈ ગયું તો છોડી થાય નો જડી. એટલે પણ વાહેન વાહે નો આવવા દેતા આવતા હો કોકને હકે હંગવા દેતા હો. તે અમે તને ક્યાં હંગવાની ના પાડી છે કોડા? અને આયા માર્ગમાં હંગે છે આ નાના એવા ઢગા હેઠે. એ જાડા થઈ જત માંડા એટલે પુગાણું છે. એ છોડી વઈ દે હે હેલિકોપ્ટર જોવા. હમણે લગન છે હજી કીધું જાન આવે હે તા તો એમને મૂકીને અહીંયા આયા ઠેઠ હોય એવી સીમમાં. એ વય જ જાય મને ખબર જ હતી. આ તો મારું માગું નાખ્યું પણ તેમ બધા હમું નો કાઢ્યું ગામના મારું કર્યું વય જતે. હું તો રાજી જ હોઉં. એ જોયું સરપંચ આ ટકો કેવો દાને ખોટો છે. એ તારું છે નહીં સારું થાય આવું બોલ્યો તું. એ હાલો આપણે ગોતો. એ મારા રોયા હારું બોલાય આ સરપંચ ને દમ સડી ગયો તારું સાંભળીને. હાલો આનંદજી દાદા. હાલો 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 બેટા. અરે બેટા રેખલી શું છું? હે મારા બાપ. બાપા હેલિકોપ્ટર ફૂટી ગયું એ કેમ કરતા ફૂટી જો બટાટે પાણો નતો માર્યો ને ના બાપા હું કઈ ગાંડી થોડી કહું તે હેલિકોપ્ટર ને પાણો ઠોક્યો હોય એ ટપુ દાદા એ આ તમારી રેખલી ભમરારી છે ભમરારી કેવો વિદેશનો વર અસલ મજાનો જડ્યો તો અને આ તો ભમરારી છે ને એની નજર લાગી જાય નજર એ તા તો હેલિકોપ્ટર ફૂટી ગયું. એ છોડી કિરણ એ હારું બોલ હારું. એ ભમરાળી આ મારી રેખલી નથી. ભમરાળી તો તને મુયું છો. આયા ઠેઠ મારી રેખલીને આવવા દીધી. એ હવે રો માં રોબો માં. એ લીલના લાડા જેવો વર ટપુએ ગોત્યો તો
પણ મરી જો એમાં આપણે શું કરી? આ હેલિકોપ્ટર ફૂટી ગયું. હું કેવા કેવા સપના જોઈતી હતી. મને એમ થયું કે મારા શ્રીમતમાં હું તમને બધાને વિદેશ લઈ જતી હેલિકોપ્ટરમાં, પણ આ હું થઈ ગયું. એ તારા ઓરતા અધૂર્યા રહ્યા બટા. શું કરવું હવે? સરપંચ, મને તો એમ થયું હતું કે તમે કોઈ દી વિદેશ નહીં જઈ શકો ને, એટલે મારા હાટુ લાડવા લઈને આવે ડિલિવરી ના બધા તમે વિદેશ જોઈ લે, પણ હવે મારે નહીં જવા જડે. આ સોડિયું ને બધું ને હરખ હતો, પણ હવે બધા એનો હરખ પાણીમાં પડ્યો. શું કરવું? એ હવે થવાનું હતું ઈ ટપુ થઈ ગયું. તમ તારે આપણે તારી રેખલીને વિદેશ જ પરણાવશું. છોડ્યું એ હવે હામું જોવામાં આ મારી છોડીને ટેકો કરો. એ ઊભી થા હવે, રોવે શું? તું તો ભમરાઈ છો. અમે તો કેવા વાર્તા જોયા હતા એ રેખલીના ગામ દશું હેલિકોપ્ટરમાં, તા તો આયા નાયા ફૂટી ગયું હેલિકોપ્ટર. હવે આમ વેતી થા. હાલો હાલો ટપુભાઈ, હવે તમે ઓછાળું ન લગાડો. જે કુદરતે ધારી થાય પણ બાપા. કેવું મેં હારું ગોચ્યું હતું જોડે ને, પણ હવે શું કરવું મારે?